ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે ગુજરાતના એક એવા શાંત ગામની વાત કરવાના છીએ જેની પાછળ એક ખૂબ જ ભયાનક લોકવાયકા જોડાયેલી છે. એક એવી જૂની વાવ જેણે આખા ગામની ઊંઘ હરામ કરી નાખી છે. આપણું પૂરું ધ્યાન એ વાત પર રહેશે કે ગામના વૃદ્ધોની નજરે આ રહસ્યમય ઘટના કેવી દેખાય છે અને તેઓ આને કેવી રીતે સમજે છે. તો ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, મધરાતનો સમય હોય અને વાવની આસપાસના ઘેઘૂર વૃક્ષોમાંથી એકદમ કરુણ અને ડરાવણો અવાજ ગુંજે, મને બચાવો. ગામના સૌથી જૂના રહેવાસીઓ દાયકાઓથી આ જ વાત કહેતા આવ્યા છે. વૃદ્ધોની નજરે આ માત્ર કોઈ અવાજ નથી, પણ એક એવી ચીજ છે જે વાવના કાળા ઇતિહાસને વારંવાર જીવંત કરે છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા વિભાગ વિશે, ગામના વૃદ્ધોની ચેતવણી. પેઢીઓથી ચાલ્યો આવતો એક ડર. ગામના વડીલોના દાવાઓ એકદમ સ્પષ્ટ છે. તેઓ હંમેશા ચેતવણી આપે છે કે ભાઈ સાંજ પડે એટલે વાવ તરફ તો જવાનું જ નહીં. તેઓએ જાતે મધરાતે કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો છે અને એક સફેદ કપડાં પહેરેલી રહસ્યમય આકૃતિને વાવના કિનારે બેઠેલી જોયાનો મક્કમ દાવો પણ કરે છે. ગામના વૃદ્ધો માટે આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી, પણ નરી વાસ્તવિકતા છે. હવે અહીંયા પરંપરાગત માન્યતા અને આધુનિક વિચારધારા વચ્ચે સીધી ટક્કર થાય છે. એક બાજુ વૃદ્ધોનો એ અતૂટ વિશ્વાસ કે કોઈ દુઃખી આત્મા વાવમાં ભટકે છે, અને બીજી બાજુ શહેરમાં ભણીને આવેલો રાહુલ નામનો યુવાન માને છે કે આ બધું માત્ર લોકોના મનનો વહેમ છે. પણ વૃદ્ધોની નજરે જોઈએ તો આવો અવિશ્વાસ હંમેશા વિનાશને જ નોતરે છે. આના પરથી જ શરૂ થાય છે આપણો બીજો વિભાગ, યુવાનોનો અવિશ્વાસ અને પડકાર, અજ્ઞાનતા અને લોકવાયકાની ટક્કર. બને છે એવું કે રાહુલના મિત્રો મનોજ, અજય અને વિવેક જ્યારે તેને વાવ વિશેની વડીલોની કથાઓ સંભળાવે છે ત્યારે રાહુલ માત્ર હસી જ નથી પડતો, એ સીધો પડકાર ફેંકે છે કે ચાલો આજે જ રાત્રે વાવ પર જઈએ અને સાબિત કરીએ કે આ બધું ખોટું છે. પણ ગામના સમજુ વૃદ્ધોની નજરે આ એક ભયંકર ભૂલ અને ચેતવણીનું ખુલ્લું ઉલ્લંઘન હતું. હવે આગળ જોઈએ વિભાગ 3, વાવમાં મધરાતનો ભયંકર અનુભવ. ચેતવણીનું ઉલ્લંઘન શું પરિણામ લાવે છે? જુઓ, જ્યારે આ ચારેય મિત્રો બરાબર રાત્રે 12 વાગ્યે વાવ પાસે પહોંચે છે ને, ત્યારે વાતાવરણ અચાનક પલટાઈ જાય છે. એકદમ સુમસામ રાત, સુસવાટા મારતો ઠંડો પવન, હલતા પાંદડા અને વાવનું કાળું શાંત પાણી. આ બરાબર એ જ ભયાનક ચિત્ર છે જેનું વર્ણન ગામના વૃદ્ધો હંમેશા કરતા આવ્યા હતા. હવે વડીલોની વાતો સાચી પડવા લાગી હતી. અને અચાનક એ ભયાનક શાંતિ એક અવાજથી ચિરાઈ જાય છે, તમે અહીં કેમ આવ્યા છો? અને વિશ્વાસ કરો, આ કોઈ માણસનો અવાજ નહોતો. તે એટલો અસામાન્ય અને ડરામણો હતો કે ચારેય મિત્રો અંદરથી હચમચી ગયા. હવે જેવું રાહુલે હિંમત કરીને પાણી પર ટોર્ચ કરી, જે દ્રશ્ય સામે આવ્યો ને એ રૂંવાણા ઊભા કરી દે તેવું હતું. પાણીમાંથી એક સફેદ આકૃતિ ધીમે ધીમે ઉપર આવે છે. ચહેરા પર લાંબા વાળ લટકેલા છે અને આંખો જાણે લાલ ધગધગતો અંગારો. આ દ્રશ્ય વૃદ્ધોની એ વાત પર મહોર લગાવે છે કે વાવમાં ખરેખર કંઈક છે. એ આકૃતિ ધીમે ધીમે આગળ વધે છે અને એકદમ પીડાભર્યા અવાજમાં પૂછે છે, મને એકલી કેમ છોડી દીધી? આ સાંભળીને જ મિત્રોના મોતિયા મરી ગયા. આ એ જ વેદના છે જે ગામના વૃદ્ધો વર્ષોથી મહેસૂસ કરી રહ્યા છે અને જેનાથી સૌને દૂર રહેવા કહે છે. ડરના માર્યા રાહુલના હાથમાંથી ટોર્ચ સીધી નીચે પડે છે. ચારે બાજુ સંપૂર્ણ અંધકાર. અને અચાનક રાહુલને લાગે છે કે એના ખભા પર કોઈનો એકદમ ઠંડો અને અદૃશ્ય હાથ મુકાયો છે. બસ, આ અંતિમ પ્રહાર તેમને જીવ બચાવીને ગામ તરફ દોડવા મજબૂર કરે છે. આખી રાત વૃદ્ધોની ચેતવણીનું ભયંકર સ્વરૂપ બનીને તેમની સામે આવે છે. તો હવે આવીએ વિભાગ 4 પર, સૌથી વૃદ્ધનો ખુલાસો, રાધા, ભૂતકાળનું રહસ્ય. બીજે દિવસે ફફડતા જીવે તેઓ ગામના સૌથી વૃદ્ધ માણસ પાસે જાય છે. તેમને એક 50 વર્ષ જૂની કંપાવનારી ઘટના પરથી પડદો ઉઠાવ્યો. 50 વર્ષ પહેલાં રાધા નામની એક દીકરી તેના લગ્ન પહેલાં જ અચાનક ગાયબ થઈ ગઈ હતી. દિવસો સુધી આખા ગામમાં શોધખોળ ચાલી, પણ કશું જ ન મળ્યું અને છેવટે આ જ કાળી વાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પણ સવાલ એ છે કે શું એ એક દુઃખદ અકસ્માત હતો કે પછી કોઈનું કાવતરું અને ભયાનક હત્યા? આ સમગ્ર લોકવાયકાનો સૌથી મોટો ભેદ છે. પેલા વૃદ્ધ માણસે જણાવ્યું કે રાધાના મૃત્યુનું સાચું કારણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી, અને એટલે જ વૃદ્ધો દ્રઢપણે માને છે કે ન્યાય ન મળવાને કારણે તેની અધૂરી આત્મા આજે પણ વાવમાં ભટકે છે. હવે જોઈએ આપણો છેલ્લો વિભાગ, અધૂરી આત્માનો કાયમી પીછો, એક ભયાનક પરિણામ. કારણ કે આ ઘટનાનો અંત અહીં નથી આવતો. એ જ રાત્રે જ્યારે રાહુલ પોતાના ઘરમાં સૂતો હોય છે, મધરાતે અચાનક એની આંખ ખુલી જાય છે અને એ જુએ છે કે બારીની બહાર બરાબર એ જ આકૃતિ ઊભી છે. સફેદ કપડાં, લાંબા વાળ અને પેલી લાલ આંખો. ગામના વૃદ્ધોનો જે ડર અત્યાર સુધી માત્ર વાવ પૂરતો સીમિત હતો, એ હવે રાહુલની બારી સુધી પહોંચી ગયો હતો. અંધારામાં ગાયબ થતા પહેલા એ આકૃતિ બારી તરફ હાથ લંબાવીને એક છેલ્લો રૂંવાણા ઊભા કરી દે તેવો સંદેશ આપે છે. હું હજુ પણ રાહ જોઈ રહી છું. બસ આ શબ્દો રાહુલના મનમાં કાયમ માટે કોતરાઈ ગયા. હવે એને બરાબર સમજાઈ ગયું કે વડીલોની વાતને મજાકમાં ઉડાડવી એ કેટલી મોટી ભૂલ હતી. આટલું થયા પછી તો રાહુલ બીજે જ દિવસે ડરનો માર્યો શહેરમાં પાછો જતો રહે છે. પણ ખબર છે, આજે જ્યારે રાત્રે એકલો હોય છે ને, ત્યારે એને પેલો અવાજ સંભળાય છે. અને બીજી તરફ ગામના વૃદ્ધો તો આજે પણ પુષ્ટિ કરે છે કે જૂની વાવ પાસે મધરાતે એ રડવાનો અવાજ સતત ચાલુ જ છે. આ સાબિત કરે છે કે વૃદ્ધોનો દાવો કેટલો સચોટ અને અતૂટ હતો. તો શું આ અંત છે કે પછી શરૂઆત? આખું વિશ્લેષણ આપણને સમજાવે છે કે ગામના વૃદ્ધોની વાતો હંમેશા માત્ર કલ્પના નથી હોતી. વૃદ્ધોની નજરે જોવાયેલું આ રહસ્ય ખરેખર વિચારવા મજબૂર કરે છે કે લોકવાયકાઓ અને આધુનિક માન્યતાઓની વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી છે. આજે પણ એ વાવનું રહસ્ય તો અકબંધ જ છે. તો શું તમે ક્યારેય આવી અજાણી વાવની મુલાકાત લેવાની હિંમત કરશો? આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિષય સાથે.